પુલાવમાં એવું હતું. આ શું બનાવ્યું છે તું? એમાં એવું હતું મને છે ને આ ખાધા ભાત નો ફેસમાં મારા હેરમાં શું લાગે છે આવું બાકી- દહીં હોય તો મજા આવે. રોજ આવું ચણા હોય કે બટેકા હોય તો આમાં નાખવા થાય હો. જોઉં છું બટન ને, કેમ કે આપણે નસીબમાં હજી બટન લખ્યું નથી, પણ તમે બધા છે ને હેલ્પ કરશો ને તો આપણે જલ્દી બટન આવી જશે. એટલે ખાસ કરીને તમે લોકો સપોર્ટ કરજો. આ સિલ્વર બટન. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? એકદમ મજામાં જશો ને તમે લોકોને જય શ્રી કૃષ્ણ સાથે આજની શુભ શરૂઆત. અને પ્રિયાંશનો બર્થડે તો ખતમ થઈ ગયો છે અને ભાભીના પાર્લરના કામ એટલા વધી ગયા છે અને સાથે સાથે રેશુ પણ કંઈક કરી રહી છે. રેશુ, શું નવું કરવું છો તમે? કાંઈ નવું નથી કરતા. કઢી હા. ભાત અને હવે શાક રોટલી ટિફિન ભાઈનું ગયું એટલે બની ગયું. અચ્છા, એવું છે એમ ને? અને આ 11:30 વાગી ગયા. પ્રિયાંશને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનથી. અચ્છા, એને આજે સવારમાં કીર્તન ગાયા હતા ઘણા. કીર્તન ગયા હતા કેના? એને આવડતા હોય ઈ પ્રિયાંશને. એને તો આખો દી શું હોય, કકળાટના કીર્તન હોય. હા. એવું છે, હોશિયાર છે હો એમ તો રાવ. કકળાટના કીર્તન એમ તો ઉપર સંભળાતા હોય ને અમને. હા, હુતા હુતા કે જાગતા જાગતા. હુતા હુતા ન હોય, જાગતા જાગતા જ હોય. તો વાંધો નહીં. સુવાનું અમારે આવે જ નહીં. ઓ હા છે સેજન. નહીં 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 કેમ રાતે હુતા નથી? નહીં, તો શું કરો તો? રાત્રે બસ એમને આમ જાગું તારી યાદોમાં. આ લે લે બસ હવે લેઠાવી જાવ નહીં. પુલાવનું તમે અહીંયા જોવો છો એમાં એમ શું કઢી હતું? બની ગઈ છે. અને પુલાવમાં એવું હતું. આ શું બનાવ્યું છે તું? એમાં એવું હતું મને છે ને સાદા ભાત નો ભાવે છે. હા. કે ભાત ને કરતા મને છે ને કઢી સાદા ભાત નો ભાવે. એમાં સેજ વેજીટેબલ હોય ને તો ભાવે. હા, એટલે લાઈને આ ગાજર ને કેપ્સિકમ ને પડ્યું હતું ને તો નાખ્યું છે. વાહ વાહ વાહ, જોયું ને? घर की रसोई की रानी हमारी रेशो जी आज हमें खिलाने वाले हैं फ्राइड राइस इस तड़का मार के कढ़ी. એમ જ ને કઈ હા એ તમને જે ફાવે ગુજરાતી. ગુજરાતી બાદ એમ ફાવે. એટલે આ બનાવવાનું કઈ રીતે હોય? તો મને કે ઓલી રાઈસ નું તું એ જે બનાવે બધું છે. બધા રીતના બનાવતા આપણે ઘણી વખત કીધું છે. કાંઈ નહીં, વેજીટેબલ ચડી જાય પછી જો ભાત નાખી નાખાય. હા હા, એ નાખી દેવાના. ભાતમાં નાખી દેવાના. ભાત એમાં નાખી દેવાના. ભાતમાં નાખી દેવાના. એવું છે એમ ને? આમાં ભાત તું નાખી દઈશ હે ને? કે ભાત આ ભાતમાં નાખીશ કે આ ભાત ભાત આમાં નાખીશ? આમાં નાખીશ. તમે શું ગોટા વાળો છો? એવું છે? હા. પછી કઢીમાં નાખી દઈશ direct? ના ના કઢીમાં ડાયરેક્ટ ન નાખવાનું. ખાવા ટાઈમ તમારે નાખવાનું બધાને હાથે તો. એવું હોય? હમ મને તું ડાયરેક્ટ કઢીમાં નાખી દેતા હશે તમે. હા તે સારું. એવું નથી ને કાંઈ? તમે કેમ ખાવ છો દર વખતે? હે? હા હું તો ડાયરેક્ટ કઢી ભાત કઢી નાખીને ખાઉં છું. તો બસ તો પછી એમ જ હોય ને. મિક્સ કરીને જ ખાવાના હોય તો. હા બસ એમ જ હોય ને તો. હા, તું એમ તો કહું છું, આમાં નાખ દે ને અત્યારે તું એમ. હા અત્યારે નાખી દઈશ પછી હમણાં બધાને ખવડાવી દઈશ ખીચડો તપેલામાં ભરી. એવું? અને આજે સ્વીટમાં શીરો બનાવ્યો. શીરો? વાહ વાહ વાહ, શીરો પણ બની ગયો છે. સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. યાદ છે જ 4:30 અને મનુ હજુ જાગી જ છે. બહુ ઊંઘી તું તો. મનુ તને શું લાગે છે? મારે કઈ નવીન લાગે છે? જવું કે બહાર ગઈ હતી? કાંઈ નથી લાગતું. તું કંઈક વિચાર કર. મારા ફેસમાં મારા હેરમાં શું લાગે છે? કંઈક સ્ટ્રેટનિંગ કરાયું. સ્ટ્રેટનિંગ? તને એવું લાગે છે કે મેં સ્ટ્રેટનિંગ કરાવ્યું એવું? કે મેં ફેસ ઉપર કંઈ કરાવ્યું હોય એવું કંઈ લાગે? શું લાગે છે? ફેશિયલ કરાયું. તમે કોમેન્ટ કરજો કે શું લાગે છે તમને. આજે કંઈ અલગ લાગે છે મારામાં કે ફેસ પર કે હેરમાં કે કાંઈ પણ. અમે ક્યાં ગયા હતા બપોર વચ્ચે? મેં 3 કલાક હું ને રાહુલ બહાર ગયા હતા, પણ કેવી રીતના ને શા માટે ગયા હતા ને એ તમારે કોમેન્ટ કરવાનું. શું અલગ લાગે છે મારામાં? મેં શું કરાવ્યું છે હેરમાં કે ફેસ પર? કહેજો તમે. મનુ યાદ કીધું. શું કીધું મનુ ત્યાં? ફેસ પર. ફેસ પર. ઓકે હાલો. મનસ્વીનું કેવું છે કે ફેસ પર. અને બીજી એક વાત એ કે કાલે બધાએ પ્રિયાંશને હેપી બર્થડે કીધું. એ બધાને થેન્ક યુ સો મચ. પ્રિયાંશ તરફથી બધાએ બહુ સારી સારી વિશ કરી હતી પ્રિયાંશને. બધાનો ખૂબ ખૂબ આભાર. અને મમ્મી પપ્પા ગયા છે મેરેજમાં. અમારા ફઈજી થોડાક દૂરના છે કુટુંબના ત્યાં. અને પ્રિયાંશને મોટા મમ્મી સૂતા છે હે ને. અને મનુ જાગીને આવીને નાસ્તો કરી લીધો. પ્રિયાંશ જ્યારે મોટા મમ્મીના રૂમમાં હોય ને ત્યારે એને ઈ 5-5:30 ઉઠે. એને બહુ સારી ઊંઘ આવે હે ને. તન નો આવે કેમ? આવડે નહીં દાખી ઊંઘ આવી જાય. આપ તને અહીંયા જ આખી ઊંઘ આવી જાય. મનુ ને બાની જ આખી ઊંઘ એને બાની રૂમમાં જ આવી જાય. એમ હું બોલ
તું હમણાં બા એમ કહેતા હતા કે તું શ્લોક રીડ નથી કરતી. કયો નવો શ્લોક આવ્યો ઈ કે હાલ મને આજે કોઈ નથી આવડ્યું હજી. એકય નથી આવડ્યો, નથી. એકય નથી કર્યો. તો તને નિબંધ સ્પર્ધા છે એવું, વક્તૃત્વ સ્પર્ધા, વિષય રેડી થઈ ગયો વક્તૃત્વ સ્પર્ધાનો કે ઈ નથી થયો? કાંઈ નથી થયું. તો ટ્યુશન ક્યારે જવાનું છે? 5:30. તો તું જે આ વિષય છે ઇંગ્લિશમાં રેડી કરીશ કે ગુજરાતીમાં? ઈ તો કે ગુજરાતીમાં જોઈ ને. લે તું ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો મેં તો ઇંગ્લિશમાં. અમારે એવું કંઈ નહીં. મનો વક્તૃત્વ સ્પર્ધા હોય ને તો ઘણા ઇંગ્લિશમાં બોલે, એટલે પૂછું છું હું તને. સાચું ને? જેને હાવ ગુજરાતી ન ફાવતું હોય એની માટે. તને તો ફાવે જ છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજ. પણ મનસ્વી આપણને છે ને કાલે 2 શ્લોક વ્લોગમાં કેશ અને એ પણ નવા કેશ ને મનુ એક કેશ કે પાકું ને? પ્રોમિસ ને? હાલો જો મને તમે યાદ અપાવજો કોમેન્ટ કરીને કે આપણે મનસ્વી પાસેથી કાલે નવો શ્લોક લેવાનો છે ને. પહેલાં તો તમે મને કોમેન્ટમાં એ કહી દેજો કે તમને મારામાં શું અલગ લાગે છે આજે, એટલે તો હું તમને કહીશ. અને આજે ભાભીને બહુ બધા ઓર્ડર હતા મોર્નિંગમાં જ, એટલે બપોરે ફ્રી થયા 1-1:30 વાગે, એટલે એ તો ફ્રી થઈને અને હું ને રાહુલ તો પછી 12 વાગ્યા હતા. આ લોકો તો સૂઈ ગયા હતા. હજુ મને લાગે છે કે 5 વાગી જશે ને હજુ ભાભીને ઓર્ડર છે થોડાક રાતના, એટલે એ બધાને રેડી કરશે. પણ મનસ્વીને આજે રોટલી નહોતી ખાધી ને એટલે ચીકી બાએ બનાવેલી બહુ ભાવે. અને ઉત્તરાયણ આવે છે ચીકી આપણી વર્લ્ડ ફેમસ. ફેમસ. તન હાની ભાવે? હાની નથી ખાધી? ખાધી છે ખાધીશ. ઘરે બનાવીને લાવે ઈ બા. તો કોને કોને ઘરે છે ને હાની બનાવીને આવી ગઈ છે કોમેન્ટ કરજો. હવે એની ફૂલ સિઝન આવશે. હજુ તો મોસ્ટલી કે જોવાની મોદી, પણ શિયાળાની ઋતુ આવી છે ને એટલે લગભગ હવે ચાલુ થઈ જ જશે. જો અમારા ઘરે તો નથી આવી, બાકી ઘણાના ફેવરિટ હોય હાની. એમાં એવું છે કે આજે હું હમણાં બહાર ગઈ ને ત્યારે મને યાદ અપાયું કે જે સુરતી લોકો હોય ને એને આ બહુ ભાવે એમ. આપણે તો ઘરના તલ હોય ઘરે બનાવીએ છતાં ઘણાને ન ભાવે. એ લોકો તો એટલું એને ભાવે ને કે વાત જવા દે. આપણે એમ થાય કેટલું નવીન લાગે. આપણું છે ને છતાં આપણે ખાઈ ન થકતા, એ લોકોને એટલું ફેવરિટ છે. ઈ લોકોને ચીકી ન ભાવે ને આપણને ચીકી ભાવે. એ આપણી જ છે આઈટમ. એટલે મીન્સ આપણી એટલે આપણે ઘરની બને, ઘરની સિંગ, ઘરના તલ, એટલે આપણે તલની બનેલું હોય ને વ્હાઈટ કલરનું હોય એ બહુ ભાવે. અને તે એક બીજું વાત કહેવાની હતી કે મનસ્વી કાલે હતો પ્રિયાંશનો બર્થડે ને એના ફ્રેન્ડને ઇન્વાઇટ કરી હતું. મારા ફ્રેન્ડને નહીં, તે હીરોને કીધું હતું કે પિયુનો બર્થડે છે આવજો એમ. તો પછી કેમ કોઈને બોલાવ્યા ને? એનો ફોન આવ્યો હતો એના મમ્મી લોકોનો કે મનુ એમ કહેતી હતી કે પ્રિયાંશનો બર્થડે છે તો આવજો બધા એમ, હીરુને મોકલજો એમ કીધું હતું તે. તો કેમ પત્તે બોલાવ્યા નહીં? તો એનો મમ્મીનો કોલ આવ્યો હતો. તો બા એમ બોલતા હતા કે મારી મનુ કોને ઇન્વિટેશન દઈ આવી હશે પ્રિયાંશના બર્થડે માટે. મેં કીધું નક્કી નહીં, હવે જેટલા આવે ને એનું ખબર પડે. પણ જો કે કોઈ આવ્યું નહોતું. અમે ફેમિલીમાં તમે જોયું કે બર્થડે સેલિબ્રેશન કર્યો હતો એમાં એવું હતું ખાલી અહીંયા એક ફ્રેન્ડ જ આવ્યો હતો. હા અહીંયાશનો એક ફ્રેન્ડ આવ્યો. એમાં એવું હતું કે સેલિબ્રેશન હાવ નાનું જ કરવાનું હતું. શોર્ટ્સમાં જ બહુ હમણાં થોડુંક લગ્નની સિઝન ચાલે છે, મીન્સ ઓર્ડર હોય કામ હોય એટલે બધું અમારે અત્યારે નહીં. બાકી પ્રિયાંશનો બર્થડે ક્યારે ઉજવવો છે ને આપણે મનુ 5 જણ. મનુ ક્યારે ઉજવાય પ્રિયાંશનો બર્થડે? જ્યારે 5 વર્ષનો થાય ને 5 કે 6 વર્ષ તે ફાર્મમાં ઉજવાય. ત્યારે ઉજવાય ફાર્મમાં. તો ત્યારે તો આપણી પાસે ડાયમંડ પ્લે બટન હશે. હા હા મને આવી ગયું છે. ઓહો વાહ વાહ વાહ. મનસ્વી મોઢામાંથી બોલી અને સાચું પડી જ જશે મને એવું લાગે છે. ગોલ્ડન બટન સુધી મનસ્વી અમારે કે જ્યારે પ્રિયાંશ પહેલા સિલ્વર આવે પછી ગોલ્ડ આવે ને પછી ડાયમંડ. હા તો મનસ્વી ડાયમંડ સુધી પગી ગઈ છે. સિલ્વર, ગોલ્ડ પછી ડાયમંડ. એટલે આઈ હોપ કે મનસ્વી જે મોઢામાંથી બોલી ખબર કેટલા 3 સિલ્વર આવશે. 3 ચેનલો છે. 3 સિલ્વર, 3 ગોલ્ડન, 3 ડાયમંડ. અરે વાહ. મને લાગે છે ઘરની લક્ષ્મી બોલે ને એટલે સાચું જ પડે. મનુ બોલી છે એટલે મને લાગે છે આવી જ જશે બટન. પછી આપણે ક્યાં લગાવે છે એ તો કહી દે. અહીંયા વાહ. તા કાકી ભત્રીજીએ સપનું જોઈ લીધું છે મોટું. અહીંયા અમે બટનની લાઈન કરશું, અહીંયા લગાવી દેશું હે ને, પછી શૂટિંગ અહીંયા લેશું. મજા આવે.
હવે બીજા બ્લોગર્સ હોય અહીંયા લગાડે હોલમાં જ લગાડે અને બધા વિડીયો મૂકે ને એ બહુ સારું લાગે. બહુ સારું લાગે ને તો આપણે અહીંયા જ લગાવશું, પછી આપણે બહુ મસ્ત લાગશે. તો હાલો મનસ્વીનું અને મારું પ્રિન્સ છે ને સિલ્વર આવે ને તો સેલિબ્રેશન કરે. મીન્સ સિલ્વર આવે તો આપણે કરશું. ત્યાં 100 લાખ હા લાખ પણ આવે હા. સિલ્વર. તો એમ કેકમાં લખેલું હોય 100 લાખ હા તે આપણે લખાવશું બસ, અને એ ફુગે ચપકાડજે બધું કરશું. તું વિચારી રાખજે શું કરવું છે, પણ જલ્દી તમારા બધાના સપોર્ટથી અમારી મનસ્વીનું સપનું છે ને એ પૂરું થશે કે આ 100K પૂરા થઈને પછી બટન આવે. મેમય મને કહેશે કે તું YouTube પર વ્લોગ બનાવે છે. મેડમ તારે એમ કે જ્યાં જાઉં ને ત્યાં કોક ને કોક કહે દે કે આ તો ઓલી મનસ્વી છે ને જો એટલે દેરાણી જેઠાણી છે ને એમાં આવે ને. મનસ્વીને પણ અમારે બધા ઓળખવા માંડ્યા છે ઘણા, એના મેડમ પણ પૂછે. એટલે અમારા મનસ્વીનું જે સપનું છે ને એ બધા તમારા બધાના સપોર્ટથી પૂરું થાય છે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરતા રહો, જેનાથી હું તમારા કોમેન્ટોનો જવાબ આપતી રહું. કેમ મનુ? અને આપણે બટન તો આવશે એટલે આપણે કેક કાપશું ને. કોણ કાપશે? તમારી મનુની જલ્દી ઈચ્છા પૂરી થાય ને મને લાગે છે અમારે તઈ તો 3 કેક લાવવી જોશે. કાલનો વ્લોગ જોયો છે ને તો તમને ખબર હશે કેક ઓપન થઈને કેવી રીતના થયું હતું. એટલે મારે 2 કેક તો અલગથી લાવી જોઈએ. કટિંગ ન કરાણા એને ઉપર બધું ડેકોરેશન ગયું. તો પછી એટલે જ કહું છું મારે વધારે કેક લાવવી જોશે. 100K ઓલા થાય ને ઓલા 100K 2 કેજીની 3 કેક લાવી, 3 કેક લાવી, 3 કેજી ની લાવી, કેજી ની એક જ લાવી, પણ 3 લાવીશ અલગ અલગ, તમારે ત્રણેયની અલગ અલગ કરવું છે ને. ઓકે. મારી રેડ વેલ્વેટ કેકની ફ્લેવર પણ આવવા માંડી છે, તો તમે કોમેન્ટ કરજો કે અમે ત્યારે કેવી કેક રાખવી. પણ તમારા બધાના સપોર્ટથી આ ડ્રીમ્સ પૂરું થશે, પણ તમારા બધાનો સપોર્ટ હશે ત્યારે. તો સપોર્ટ અમને કરતા રહો, તમે છો ત્યારે જ અમે છીએ એવું અમે માનીએ છીએ. તાપણું ચાલી રહ્યું છે અને તાપણાની મોજ, ગામડાની મોજ અમે અહીંયા લઈ રહ્યા છીએ. ઠંડુ તમે જુઓ ઠંડીમાં તાપણું ને આમ જો અહીંયા બેઠા છીએ મોજે મોજ દરિયા. આવું દરરોજ હોય તો મજા આવે. રોજ આવું ચણા હોય કે બટાકા હોય તો આમાં નાખવા થાય હો. એમને હા શેકીને ખાવા. એટલે બહુ આમાં નખાય નહીં બહુ કરાય નહીં તાપણા નહીં. તાપણા જેવા ઓલું નથી સમજ્યા તમારા? કેમ? હું નથી મોઢા નથી તમારા, ઓલા કાળા પડી જાય તમારા મોઢા. બહુ તાપણું કરો ને તો કાળા જ સેવી ને કેદી રૂપાળા. બહુ તાપણું કરો ને તો કાળા પડી જાવ. હે ભૂમિ? હે ભૂમિ કઈ બોલ છે નહીં, ભૂમિ કઈ બોલ છે નહીં. કાઈ નહીં, કાળા હોય કાળા જ રે. કા પંકજભાઈ થોડો કલર ભરીએ. શું છે તો પછી હું અહીંયા ચર્ચા વિચારણા શું છે તમારી અહીંયા? અમારી એવી છે કે કુન્નુ મનાલી જા. કેવું આવું છે? કેવું જવું છે? મનાલી મનાલી જાવું છે. પેલું બોલ ને રેસ્ટોરન્ટ કુન્નુ મનાલી. કુનું મનાલી. એકલો જાય. કુનું મનાલી. હા. ભાઈ કુનું મનાલી જવું છે ભાઈ, તો કુનું મનાલી જવા માટે શું કરવું પડે ને એ બધા જરાક તમે કોમેન્ટમાં જઈ આવો. કહેજો. તમે હું કેમ પણ ઉપાધિ કરો છો પાછા? કેમ? તમે જાવ છો ને ટિકિટ બુક થઈ ગઈ તો કયો પાછા? હા ભાઈ મારી ટિકિટ બુક થઈ છે એટલે આ બધા લોકોને બળતરા થાય છે, થાયું છે. એટલે આ બધી ચર્ચા વિચારણા કરવા જો મીટિંગ ભેગી કરી છે. અને ભાઈ આમાં કેમ કરવું ને ભાઈ સમજાતું હવે નથી. હું સમજાય નહીં. તો તમે એમની પોતાની એમ ટિકિટ નહીં, book કરી લીધી, એકલા એકલાની. જવું છે. ટિકિટ નહીં બુક કરી દઈ, પૂછતો નથી ને પછી કે પછી પાછા કહેશે કે વાત વિચારણા થાય. શું વાત વિચારણા કરવાની? ટિકિટ એકલા બુક કરાવી નાખીને તમે. આ તો ચીટિંગ જ કે આ તો અમે હાર્યું. હા કોઈ નો રે. હું કેવું મારે તને આમ થોડું આ હોય તું કોનો મિત્ર છો? કે પછી લેવું પડે ક્યારેક. આ ખોટું હોય તો હું કેવું. હા ખોટું કાઈ નહીં ભાઈ, તારું કરવું છે હાજુ ભાઈ. તું એમ કે ને ભાઈ એકલા. તારું હાજુ કરવા હાટું બધું કરશો. આ ત્રીજી ટ્રીપ છે એકલા. હો. ભૂમિએ કીધું જાવ હા. ના પડે ખુશ છે. હા તું તો ના જ પાડ ને. હા ભૂમિ હારે હોય પછી હારે તું સવાય તો હા તું તો ના જ પાડ ને બકા. હા ઈ તમે સવા કહો ના ના એ તો વાત સાચી, તું તો ના જ પાડ ને. હજી તારી આટલો દરવાજો ખુલ્લો જ છે, બોલ આવું છે? ચારેયનું થાય તો ચારેયનું નહીં થાય. એકલામાં ના પછી બીજી વાર પછી મજા ન આવે એની. ચારેયનું ન થાય. તારી સામે ફોન કરીને બધાને પૂછી લઉં, બોલ બધા ના પાડે તો જ બકે. ઈ કે પછી કે બોય જાય છે તો કે બાયું હોય હારે થી કે હા, ઈ તો પછી પછી લોકોને મજા આવે. પછી ઈ- ન્યાય થયો ને કઈક આનું કઈક કર તું. એમને આ મેરેજ ન થાવો ઈ બધાને મેરેજ ન થયા એટલે એકલા જાય. તમને હું એને સાચવવા જાઉં. હાલ લે. લે
નાના કેટલા છે સાદું હા આ સાદું જ પીવે છે એ બધાને હાચવવા પડે આ તો હવારમાં પછી જા વેલા જાગીને બોટલો તૈયાર રાખજો સાદું આ તો વાંધો નહીં તો કરશું જે કાર્યક્રમ કરવો પડશે એ બધું ત્યાં જઈને બધું કરશું ત્યાં છોકરા આવ્યા છે માચીસ લેવા શું જોતું છે પછી કેમ? પાછું આપી દેશો ને રિટર્ન આપી દેશો ને બોલ તું પેલા શું કરવું છે પણ તમારે હવે પાછું બાકસ આપી તો તમારે કરવું છે શું એમ તાપણું તાપણું કરવું છે કેવો સવાલ હાલો ભાઈ માચીસ આપો ભાઈ તાપણું કરવું છે બિચારાઓને સૈનિકો આવ્યા સાપુ 3 સૈનિકો તું બોલતો દીકા તાર નામ શું છે એ તો ભાગી હો મળી ગયું એટલે ભાગી હું કેવી સરસ બોલતી અમે પછી પાછું આપી દેશું માટી આપો ને હવે પાછું આપી નિલેશભાઈ ને ત્યાં આવી ગયા છીએ સિલ્વર બટન નું આપણે આયોજન કરેલું છે સિલ્વર બટન નું એટલે સિલ્વર બટન નું નિલેશભાઈ ને આવ્યું છે તો મને પઠાણ આવવાની તૈયારીમાં આજે હું ને મનસ્વી વાત કરતા હતા ને હા ત્યારે એ જ વાત થતી મનુ કે આપણે 3 સિલ્વર 3 ડાયમંડ 3 ગોલ્ડન એટલા બટન આવે ને પણ આંટી કે આપણે અહીં લગાવશું આજે જ હજી અમે એનું ડ્રીમ્સ જોઈ મનસ્વીએ એટલું બધું ડ્રીમ જોયું તે એમ ને હા મનસ્વી અને પાછ કે કેક હું કાપીશ કેક હું કાપીશ એમ મનુ એવું કહેતી અચ્છા એવું કહેતી હતી તો આપણે અહીંયા છે ને આજે મળ્યા છીએ નિલેશભાઈને ત્યાં હાજરી આપવા આવ્યા છીએ અને ત્યાં એમના વાઈફનો બર્થડે છે ને આજે એમને સિલ્વર બટન આવ્યું છે તો એની પણ થોડી ઉજવણી કરશું અને જોશું તમને બતાવશું અને ત્યાર પછી આપણે વ્લોગની સમાપ્તિ કરશું તો આપણે આ બટન આપણે ખોલવાનું છે અને જોવાનું છે કે કેવો આવવાનું છે અને સાથે સાથે કેકે કાપવાની છે એટલે જોઈએ પહેલી વાત તો અને સાથે સાથે નિલેશભાઈ ચાલો ફટાફટ હવે બટન ખોલો હવે અમે જોવું છે બટન કેવું આવે હું તો પહેલી વાર લાઈવ જોઉં છું બટનને કેમ કે આપણે નસીબમાં હજી બટન લખ્યું નથી પણ તમે બધા છે ને હેલ્પ કરશો ને તો આપણે જલ્દી બટન આવી જશે એટલે ખાસ કરીને તમે લોકો સપોર્ટ કરજો એટલે જલ્દી ફટાફટ મારે આવી રીતે બટન આવી જાય તો આવી રીતે બટન આવે છે ઓહો આમાં આટલી બધી તાળીઓ તો હા હા નિલેશભાઈ લાવ્યો આવો બટન લાવો બતાવો આ સિલ્વર બટન તો બહુ સરસ લાગે છે આ બટન સિલ્વર બટન હે બહુ સરસ હમણાં જ આવી જાય આપણે તે વાર થોડી છે હવે કઈ કાલે બહુ જ લેટ થઈ ગયું હતું અને ભૂલાઈ ગયું હતું પણ અત્યારે હું તમને અંતમાં કહેવા માગું છું કે નિલેશભાઈને તે કોંગ્રેચ્યુલેશન્સ અને એમના વાઈફને હેપી બર્થડે એન્ડ સાથે સાથે કાલે બહુ જ એન્જોય ડે હતો મતલબ આખો દિવસ એવો શિડ્યુલ વાઇઝ બહુ જ સરસ રહ્યો હતો બહુ મજા આવી બધી જગ્યાએ ફર્યા બધી જગ્યાએ અમે મતલબ નિલેશભાઈને ત્યાં પણ ગયા પંકજને ત્યાં મળવા ગયા વિશાલને ત્યાં પણ ગયા હતા મતલબ બધી જગ્યાએ અમે કાલે બહુ શિડ્યુલમાં હતા ઘરે પણ એટલું કામ હતું મસ્ત મજાનું બધું પતી ગયું કામ એટલે બહુ જ મજા આવી કાલનો દિવસ બહુ જ સરસ રહ્યો હતો હવે આજનો દિવસ આપણી શુભ શરૂઆત થઈ ગઈ છે તો તમને લોકોને બધાને જય શ્રી કૃષ્ણ કાલના દિવસ માટે